સ્પોકન ઇંગ્લિશમાં થતી મિસ્ટેક્સ. ફ્રેન્ડ્સ, મોસ્ટલી ઇંગ્લિશ શીખતા હોય ત્યારે લર્નર્સ આ ટાઈપની મિસ્ટેક કરતા હોય છે એન્ડ મે બી તમે પણ અનનોઈંગલી આ મિસ્ટેક કરતા હશો તો આ શોર્ટ્સને જોઈને તમે કરેક્ટ કરી શકો છો. ફર્સ્ટ, હી ડોન્ટ લાઇક ટી. નો ફ્રેન્ડ્સ, હી ડઝન્ટ લાઇક ટી. હી શી ઈટ સાથે ડઝન્ટ આવે. સેકન્ડ, આઈ એમ હેવિંગ 2 brothers. નો ફ્રેન્ડ્સ, I have 2 brothers. Third, she go to school daily. No friends, she goes to school daily. Make sure he, she, it ના verb ની સાથે s અને es એડ કરવામાં આવે છે. Fourth, discuss about the problem. No friends, discuss the problem. Discuss સાથે about એડ કરવાની જરૂર નથી. Fifth, return back my book. No friends, return my book. રિટર્નમાં ઓલરેડી બેકનો મિનિંગ એડ થઈ જાય છે એટલે સેપરેટલી એડ કરવાની જરૂર નથી. 6, I didn't went there. No friends, I didn't go there because did એ ઓલરેડી પાસ્ટ હેલ્પિંગ વર્બ છે અને એની સાથે વર્બની ફર્સ્ટ ફોર્મ જ યુઝ કરવામાં આવે છે. 7th, માય સેલ્ફ કૈલાશ પટેલ. નો ફ્રેન્ડ્સ, I am કૈલાશ પટેલ. પ્રોફેશનલ ઇન્ટ્રોડક્શનમાં પ્રોપર યુઝ કરો. 8th, ઓપન ધ લાઇટ. નો ફ્રેન્ડ્સ, turn ka to switch on the light. Natural way speak and use. Now next, she is more taller than me. No friends, she is taller than me. Because taller માં already more નું meaning add થઈ જાય છે એટલે separately add કરવાની need નથી, જરૂર નથી. અને last, I am agree. No friends, I agree. Agree એટલે સહમત હોવું અને એ એક એક્શન છે એટલે એમ એડ કરવાની જરૂર નથી. So now friends, you have got idea કે ફ્લુઅન્સી ગ્રામરથી નહીં બટ બોલીને એની મિસ્ટેક કરેક્ટ કરવાથી ડેવલપ થાય છે. તો ડેલીના તમારા શોર્ટ્સ ટાઈમમાં શોર્ટ ટિપ્સને વોચ કરીને કરેક્ટ યોર મિસ્ટેક્સ યોર સેલ્ફ અને એકાદ મંથમાં યુ વિલ ઇમ્પ્રૂવ અ લોટ. સો વિધાઉટ ફિયર તમારા પોતાના ડેલીના વર્ક હેબિટ્સને ફિઝિકલ મીન્સ પ્રેક્ટિકલ વે માઉથ મસલ્સ એક્સરસાઇઝ દ્વારા ડિસ્ક્રાઇબ કરો અને soon you can see the changes in a fluency. So now friends, keep mouth muscles practice and get fluency.